સંસારમાં રહી તમે ભગવાનની ભક્તિ કરી શકો. હા, જીવન એવું જીવો સંન્યાસી જેવું. મિથ્યા વસ્તુનો મોહ છોડો. લૌકિક વસ્તુને બહુ માન ન આપો. જરૂર પૂરતું દરેક હું કઈ બોલું ને એટલે ટેકનોલોજીનો પેલો વિરોધ થાય, પણ જરૂર પૂરતો એનો ઉપયોગ કરો. સંસારમાં રહીને તમે ભગવાનને સંન્યાસી જેવું જીવન જીવી શકો, ભગવાનની ભક્તિ કરી શકો. એના માટે ત્યાગવાની જરૂર નથી. અને જે પેલા ભગવાનના ભક્તો છે એમાંથી તમે કોઈ પણ નો દાખલો લ્યો, દરેકને ઘરે ભગવાન કેવા ઘરે આવ્યા છે. જ્યાં જ્યાં ભગવાન ગયા કસોટી થાય સંસારીની, એમાં ના નહીં. અને હું કહું છું ને કે પ્રભુ તારી કસોટીની પ્રથા એ સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા એ સારી નથી હોતી. અને જે તને ચાહે છે એની ક્યારેય દશા સારી નથી હોતી. એને તકલીફ પડે, કેમ કે તકલીફ પડે તો જ ભગવાન આવે. અંધકારનો અનુભવ ન થાય ને ત્યાં સુધી પ્રકાશની કિંમત ન સમજાય. એક જોડકું છે અને એને એવો નિયમ છે, કથા પ્રચલિત છે, બધા જાણો છો. પણ એક સાધુને જમાડીને પછી જમવું, આવો એનો નિયમ. ભગવાન એના આંગણે આવે સાધુનું રૂપ લઈને, તો કે હું તો ભગવત પંથનો સાધુ છું, પરમાટી ખાવા વાળો છું. તો આ ભગત ભગવાન માટે એની વ્યવસ્થા કરે. બોલે આ નહીં તો કે હું તો માનવ છું અને ઈ તમારો જે એકનો એક છે એને વિચાર કરો. અને ઈ સોળે શણગાર સજી અને હાલરડા ગાતા ગાતા. એટલે કહું છું પ્રભુ તારી કસોટીની પ્રથા એ સારી નથી હોતી. એકનો એક એને કાપી નાખે, એને ખાંડી નાખે, એને ચૂલે ચડાવી રાંધી અને સાધુની થાળીમાં પીરસે. વિચાર કરો. અને તોય સાધુને સંતોષ ન થાય. એટલે એમ કે તમારા ઘરનું એક બાળક મારી હારે બોલે બાપજી બાળક તો જે હતું ને એ આ થાળીમાં છે, હવે તો બાળક એ નથી. બોલે નહીં, તો તમે વાંજિયા કહેવાય. અને વાંજિયાના ઘરનું હું ભોજન ન કરું. વાંજિયા શબ્દ જ્યાં સતી સંગાવતીએ સાંભળો ને જગદંબા જેવું સ્વરૂપ થઈ ગયો. હાથમાં કટાર લીધી અને કે છે બાપ જાણી તને કહું છું બાબા મારા પેટ છે મહિના 5. હે બાપ જાણી અને તને કહું છું બાબા મારા પેટ છે મહિના 5. હવે મારું સત નિભાવવા પેટ ચીરું છું. જોઈ લે બાબા બાળ બાકી બેઠો હવે થાય છે નહીં બાબા. જેમાં વિના નોંધ બતાવા. હે
पेट महीना से पान बाप जाने कब छु बाबा पेट महीना से पान સસલી ભાવા પેટ ચીરું છું જોઈ લે બાવા બાળ બેઠો હવે થશે બાબા જય માં વિના નહીં દઉં બેઠો હવે થશે બાબા જય માં વિના નહીં દઉં બાબુ તો મારી ગો કાલા દે ગોરી દિલે નહીં ભાર બાબુ તો મારી ગો કાલા દે ગોરી દિલે નહીં ભાર પણ મેરું શરીર ડોલવા લાગે એ ધરતી આકાશ મેરા મારા અને દિલયો સદનાથ મેરા મન ભજા મુકે ચેરેયો સદનાથ મહાપુરુષો લખે છે વિચાર કરો બાપ જાણી તને કહું છું બાવા ભગવાન સમજી ગયા હો કે આગળ આ માં જો કટાર ખાશે ને પછી બધી એક તકલીફ જ પડી આ બાજુ આવ્યા કોઈ બીજી કઈ તકલીફ નથી કે મારે વાત ઈ કરવી છે કે સંસારીઓ પાસે ભગવાન આવે છે બીજી કોઈ તકલીફ નથી એક રોટલા ઘડવા વાળો કોઈ છે નહીં એટલે તમારા પત્ની આપો તો કે રોટલા ભેગા થાય એમાં હું બાપા લેતા જાવ અટલો જોડીને જંડો કમણદળ ને કીધું આ રાખો હું આગળ આવું પછી કઈ ગયો એ ગયો હે પછી એને સમજાઈ ગયું કે આ સાચું અઘરું છે હાથમાં કટાર લીધી એટલે સમજી ગયા ભગવાન અને કેવું સ્વરૂપ વિચાર કરો કોઈ જગદંબા 16 શણગાર સજી અને હાથની અંદર કટાર રાખે હે તો એ સાક્ષાત ભગવતી જ્વાલા મૈયાનું સ્વરૂપ જ લાગે બીજું કાંઈ નહીં એમને બધું આપણાથી સામો ન જવાતો હોય વિચાર કરો મહાપુરુષો લખે છે રૂપ ચંદ્રિકાનું લીધું પછી મારા નાથે નમતું દીધું કેવું ચંડિકાનું સ્વરૂપ હાથમાં કટાર રહે રૂપ ચંડિકાનું લીધું પછી મારા નાથે નમતું દીધું માગો માગો કે શું જોઈએ છે માગો એકનો એક કાપેલો ખાંડેલો રાંધેલો થાળીમાં પડ્યો છે મહાપુરુષો લખે છે કે જાણે રૂપ ચંડિકાનું લીધું પછી મારા નાથે નમતું દીધું અને માગવાનું કહ્યું ને તો શું માંગ્યું ખબર છે કે ભવો ભવની ભક્તિ માગું જશોદાના જાયા હે નકર એકનો એક છે હરીને હરાયા એને પગલા પાછા ભરાયા સતી રે સંગાવતીએ હરીને હરાયા અને માંગ્યું શું કે ભવો ભવની ભક્તિ માંગો જશોદાના વિચાર કરો આ કેવી એટલે હું બોલીશ વારંવાર બોલીશ કે પ્રભુ તારી કસોટીની પ્રથા એ સારી નથી હોતી અને હંમેશા જે તને ચાહે છે ને એની ક્યારે દશા સારી નથી હોતી જે ભગવાનને ચાહે ને એટલે બહુ સહન કરવું પડે બહુ
ઈ મહાપુરુષોએ જીવનની છેલ્લી ક્ષણ સુધી ના પાડી છે. હા, ઘણા દવા પીવે, ઘણા ગળા ફાંસો ખાય, ઘણા અગ્નિ સ્નાન કરે, પણ નબળો વિચાર કરવો એ તો કાયરતાનું કામ છે. હે, જીવનમાં અને દુઃખ છે ને મારા વાલા, એ માનવ ઉપર જ આવે. પણ એમાંથી પાર ઉતરવું, હારી જવાની અને થાકી જવાની હું કહું છું એમ મહાપુરુષોએ છેલ્લી ક્ષણ સુધી ના પાડી છે. જીવનના છેલ્લા ક્ષણ સુધી હારવું અને થાકવું એ આપણું કામ જ નથી. અને ખાસ યાદ રાખજો, આજનું યંગ જનરેશન કેમ કે એની વિચારધારા ટૂંકી છે, એટલે એનો ઓન ધ સ્પોટ નિર્ણય હોય, તાત્કાલિક નિર્ણય લેવા વાળા. પણ નહીં, બહુ ભટકવું પડે હો, જેનું અપમૃત્યુ થાય ને, હા, પછી બીજી વાર આપણે એમ કહીએ કે એને કાંઈ નહોતું ને આવું કર્યું, પણ આગળ એને કર્યું હોય એક જન્મમાં, એટલે એવું એને 7 જન્મો સુધી કરવું જ પડે. ગરુડ પુરાણ બતાવે છે. નકર કાંઈ તકલીફ નથી કે તો એને આવો વિચાર કર્યો, આવું પગલું ભર્યું, પણ આગળ ભર્યું હશે, એની પહેલા ભર્યું હશે, એટલે 7 જન્મો સુધી જેને એક વખત જેને જેનું અપમૃત્યુ થયું હોય, જેને આપઘાત કર્યો હશે ને એક વખત, એને 7 વખત કરવો પડે. આ ગરુડ પુરાણ બતાવે છે, હું નથી કહેતો. અને પરમાત્માની કૃપાથી કેવો સરસ માનવ દેહ મળ્યો છે. જીવી લ્યો, આનંદ કરો, થાય એટલું પ્રભુ ભજન કરો. નબળો વિચાર કરો એ તો કાયરતાનું કામ છે. અને શું તમારી ઉપર પરમાત્માએ દુઃખ આપ્યું એ કયો? બહુ મોટી વાત થઈ જશે. અને અત્યારે કોઈ મહાત્માજી આવીને એમ કહે કે તમારો એકલો એક દીકરો છે, કાપી દો, ખાંડી દો, રાંધી દો, હે બાપુને બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાય કે ન જાય? જઈએ ને. આવી કસોટી તો તમારી કોઈ કરે એમ છે. રાત્રિનો સમય છે, ધીમું ધીમું સંધ્યા કાળ થતો જાય છે. થોડું થોડું અંધારું થતું જાય છે. એક સાધુ પોતાની પર્ણ કુટીરમાં બેઠા બેઠા ભગવાનનું ભજન કરે છે. અને એ સમયે એક દીકરી કૂવો હતો કે કૂવામાં પડવા જતી. સાધુની દ્રષ્ટિ પડી હતી, પકડી લીધી. હા હા બેટા, આ શું કરે? કે બાપજી, મારાથી એક ભૂલ થઈ છે, એટલે હું કૂવામાં પડવા આવી છું. સાધુ હૃદય છે ને, એક ભૂલ થઈ છે બેટા, અને હજી બીજી કરવા જા છો? તું કે છો એક ભૂલ તો મેં કરી છે, અને બીજી કરવા જા છો? બાપજી એવું નથી બોલે તો કે મારા ઉદરની અંદર, મારા પેટની અંદર એક બાળક છે, અને એ બાળકના બાપનું નામ હું કોઈને આપી શકું એમ નથી. એટલા માટે હું આ કૂવામાં પડવા જાઉં.
સાધુ હૃદય છે ને બેટા તો નામ આપી દે બાપુ નામ નથી આપી શકું એનું કારણ એ છે કે મારા પેટમાં છે ને એ પાપ છે મારા પેટમાં પાપ છે અને એ પાપના બાપનું નામ હું આપી શકું એમ નથી જો મારા પેટમાં જે પાપ છે એના બાપનું નામ આપું ને તો હું પણ બચી જાઉં અને મારું બાળક પણ બચી જાય ત્યારે આ ભારતનો સાધુ એમ કહે છે કે બેટા તારા પેટમાં જે પાપ છે ઈ પાપના બાપનું નામ આપવાથી જો તું અને તારા પેટમાં રહેલું બાળક બંને જો બચી જાતા હોય તો જા કાલે અમરેલીની બજારમાં કહી દેજે કે આ પાપનો બાપ ભોળદાસ છે જા કાલે અમરેલીની બજારમાં કહી દેજે કે મારા પેટમાં જે પાપ છે ને એનો બાપ સંત ભોળદાસ છે દીકરી કહે છે બાપજી આ સમાજ તમને મારશે આ સમાજ તમને ન બોલવાના શબ્દો બોલશે આ સમાજ તમને મારશે ભારતનો સાધુ જવાબ આપે છે કે આ સમાજનો માર ખાવા અને આ સમાજના શબ્દો સાંભળવા તો અમે જન્મ લીધો છે નિડરતાથી જીવન જીવો મારો કહેવાનો ભાવાર્થ એ છે અને શું ભગવાન તમને દુઃખ આપે એવું તો આપણે ઉપર શું દુઃખ આવે કે આપણે આવો નિર્ણય લેવો પડે એટલે મારા નાના જેટલા ભાઈઓ બહેનો છે આ સભા મંડપની અંદર કેમ કે તમારી વિચારધારા માફ કરજો પણ બહુ ટૂંકી છે તમારામાં સહન શક્તિ નથી અમે ગામે ગામ ફરીએ છીએ એટલે ખબર હોય સભા મંડપની અંદર બેઠેલા મારા તમામ નાના ભાઈઓ બહેનોને બધાને એક તમારા ભાઈ તરીકે એક મિત્ર તરીકે મારી તમને એટલી પ્રાર્થના એટલી વિનંતી કોઈનો 20-20 વર્ષનો જુવાન મિત્રો આવો નિર્ણય લે ને પછી એના મા બાપની કેવી હાલત હોય તમે ક્યારેક જોજો સંતાન માટે કેવડી મહેનત કરી હોય કેટલી ભગવાનની ભક્તિ કરી હોય કેટલી માનતાઓ કરી હોય કેટલી અરજ કરી હોય પરમાત્મા અને ઈ સંતાન એક અણસમજમાં આવું પગલું ભરે એટલે આખો પરિવાર વિખાઈ જાય આવું રોજ જોઈએ છે સાંભળીએ છે અને પ્રસંગને અનુરૂપ વાત આવી એટલે ફરીથી કહીશ કે નબળો વિચાર કરવો એ કાયરતાનું કામ છે યાદ રાખજો કોઈ બહાદુરીનું કામ નથી હે તમને એમ થાય પાછળથી સમાજ મને યાદ કરશે મારી વાહવા કરશે તો એ ખોટી વાત છે હે પણ તમારે ભટકવું પડશે અને જે કરે છે એને 7 ભવ સુધી આ ભોગવવું પડે છે તું યાદ રાખજો હા મૃત્યુ તો નક્કી છે જવાનું છે તો હસતા હસતા ન જઈએ જેથી ભગવાન બોલાવે તેથી હે અને હું તો ભગવાનને રોજ કહું છું કે મારું ચાકરડું છે રૂડું હોય કે નહીં આવું આપણે ક્યાંય નહીં જાવ મને તમારું ચાકરડા જેટલું ગમે આપણે તો વહી કોઠે ધક્કો નથી કેમ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એક જનની એટલે માં જનની જન્મભૂમિશ્ચ અને બીજી આપણી જનેતા જનની એટલે માં અને જન્મભૂમિશ્ચ એટલે જે ભૂમિમાં આપણો જન્મ થયો હોય એ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એક જનની એટલે માં અને બીજી જન્મભૂમિ
વ્યાસજી કહે છે આ બેની કિંમત તો સ્વર્ગ કરતાંય વધારે છે. હે? એટલે હું ભગવાનને કહું મારું ચાપડનું શરૂ વૈકુંઠ નહીં આપણે ન્યાય ધક્કો નથી ખાવો વૈકુંઠે નથી જતો. તારું વૈકુંઠ તને મુબારક. એટલે અમારી એક ભક્તિ લખે શું લખે ખબર છે? વિસુતન લગે કોન બડાઈ વિસુતન આનું નામાકરણમાં એવું કીધું છે કહત કબીરા સુનો મેરી મુનિયા. હું અપમૃત્યુની જ વાત કરું છું પાછળ શું થાય. કહત કબીરા સુનો મોરી મુનિયા આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા. તમે ગયા એટલે બતી ગયું. આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા. એટલે સુર દુર્લભ મનુષ્ય તન પાવા. દેવતાઓથી દુર્લભ એવો માનવ દેહ મળ્યો છે. હવે મળે કે ન મળે નક્કી નહીં. ઓલા ભટ્ટ બાબા વાત કરતા હતા આવા કર્મ કર્યા હોય તો આવા અવતાર મળે, આ અવતાર મળે, ગાયનો અવતાર મળે, ભેંસનો અવતાર મળે. એમાં એક સભા મંડપમાંથી ઉભો થયો કે એ ભટ્ટ બાપા, આ ભટ્ટ બાપા શબ્દ મને અહીંયા આવ્યો છે. એને પૂછ્યું ઓલા કુંભાર ભગતના ઘરે હોય એ અવતાર ક્યારે મળે? ભટ્ટ બાપા કે નીચે બેસી જા, એક અવતાર દેવા ન મળે. સમજી ગયા ને? આ જન્મમાં તો એવો લાગતો. કહા બાંધો ઝૂંપડી મોરી, કહા બાંધો ત્રાટી, અને કહા તેરો જન્મ હો, કહા પડે માટી. ખબર છે ક્યાં જન્મ થયો છે? ખબર છે. પણ ક્યાં મૃત્યુ થશે એ કોઈને ખબર છે? જલે જલે કાયા તેરી જેમ લકડે કી મૂલિયા.
અને બાન જલે જે ઘાસ કી દુનિયા. વિચાર તો કરો. આપ મુઆ ડૂબ ગઈ દુનિયા. તમે ગયા એટલે દુનિયા વહી ગઈ, સમજો. એટલે માનવ દેહ મળ્યો છે એનું સાર્થક કરજો. સંસારમાં રહી અને જે ભગવાનની ભક્તિ થાય, જે ભગવાનને તમે ભજી શકો ને, એ ભગવા પહેરવાથી નહીં મળે. પરિવારને સાથે રાખો. પરિવાર સાથે આનંદ કરતા કરતા તમે જીવન એવું વનમાં આવો, પછી જીવન એવું જીવો. વર્ષે બતાવે છે એકા વન 50 પૂરા થાય ત્યાં સુધીમાં જે કઈ સંતાન માટે કરવું હોય કરી લેવું. પછી વનમાં જાવ ને એકા વન બા વન, પછી એવું જીવન જીવાય, સંન્યાસી જેવું જીવન જીવો. પણ તમારે મેં કહ્યું એમ 60-70 વર્ષ સુધી સમજી ગયા ને? પછી જીવન યોગી જેવું જીવો, સાધુ જેવું જીવન જીવો. અને સાધુ કઈ ભગવાન પહેરવાથી ન થાય. હું રોજ કહીશ, સાધાઈ એટલે સાધુ જેમાં કઈક સાથ ભરેલી હોય, દયા હોય, ગરીબી હોય, બંદગી હોય, ક્ષમતા હોય, શીલ હોય, સુજાણ હોય, આ બધા સાધુ. જીવન એવું જીવો. પરમાત્માએ આપણા શિંગાર નીતિ શતક, શિંગાર શતક, વૈરાગ શતક, મનુસ્મૃતિ, હું હજી ઉપનિષદોમાં તો ગયો જ નથી, રઘુવંશ, મનુસ્મૃતિની અંદર એવું કીધું છે કે આ વ્યક્તિએ કેવું. જો વિદ્યાર્થીની વાત કરું તો વિદ્યાર્થી માટે બધા બતાવ્યું છે કાગતિષ્ઠ વપો ધ્યાનમ સ્વાન વિન્દ્રાપથે વચ અલ્પહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણા. વિદ્યાર્થીમાં 5 લક્ષણ હોવા જોઈએ. કેટલા? સ્ટડી કરતા દરેક વ્યક્તિ યાદ રાખજો. અભ્યાસ કરતા હોય કાગ ચેષ્ટા. મનુસ્મૃતિ કહે છે તમારી નીતિ છે ને કાગડા જેવી હોવી જોઈએ. કેવી? કાગ ચેષ્ટા બકો ધ્યાનમ. તમારું ધ્યાન છે ને, નજર છે ને બગલા જેવી હોવી જોઈએ. સ્વાન નિંદ્રા તથે વચ. તમારી ઊંઘ છે ને ઈ શ્વાન જેવી. શ્વાન નો મતલબ તમે સમજો છો. વ્યાસપીઠની મર્યાદાને ધ્યાનમાં રાખજો, હું અમુક શબ્દો નહીં બોલું, પણ શ્વાન નિંદ્રા તમારી વિદ્યાર્થીની ઊંઘ શ્વાન જેવી હોવી જોઈએ. એને આખું ઘર જગાડે ત્યારે એ જાગે. પણ શ્વાન નિંદ્રા કહેવત. પછી અલ્પહારી, ઓછું ભોજન કરવા વાળું. વિદ્યાર્થીએ ઓછું ભોજન કરાય. તમે બપોર વચ્ચે ઉતારે આવજો, એટલે હું એક જ તમને મળીશ. અને હું વિચારતો કોક આવે તો સારું, નકર 12 થી 3 કલાક એકલા બેઠા બેઠા. જો કે મારો તો સાથીદાર છે, પણ અલ્પહારી એમાં ખાલી આ લોકોનો જ ફોલ્ટ નથી. અમારી માવડી જે પીરસી છે ને એનો ફોલ્ટ છે. એટલું બધું ભોજન કરાવે છે ને,
પછી એમ કહું 5 મિનિટ બધા બેવાનું ઘડીક આપણે વાતો કરીએ કે નહીં હવે તમારો તો આ રોજનું થયું હોવો નહીં હોવા દેવો નહીં. પણ વિદ્યાર્થીએ ઓછું ભોજન કરવું જોઈએ. ઓછું ભોજનનું કારણ એ છે કે ઊંઘ ન આવે અને બપોરની ઊંઘ તો બહુ ખરાબ છે હો. હા, શક્ય હોય તો ત્યાગી દેજો. અલ્પાહારી ગ્રહત્યાગી અને ઘરનો ત્યાગ કરવા વાળો હોવો જોઈએ. હોસ્ટેલ પ્રથા અત્યારની નથી હો. હા, ભગવાન દ્વારકાધીશ ગયા હતા, આગળ આવશે ત્યારે કહીશ. ભગવાન રામચંદ્ર પરમાત્મા ગયા હતા, 5 પાંડવો પણ ગયા હતા, કૌરવો પણ ગયા હતા. આ પહેલેથી હાલ્યો આવે છે. ગુરુકુળની જે પ્રથા છે ને, અને અમારે તો કેવી તકલીફ પડી ખબર છે? રોટલી કોઈ દી વાળી નહીં. બપોરે દાળ ભાત, સાંજે ખીચડી. અને બધું જો ગોળો ભરવાનો, યજ્ઞશાળા લીપવાની, કાષ્ટ લેવા માટે જવાનું, કપડા હાથે ધોવાના, રસોઈ હાથે બનાવવાની. અને ગૌશાળા હતી એટલે ગાયો માટે જે ઓલી જુવાર વાવી હોય ને, એ જુવાર શું કે વાઢવાની, જુવાર વાઢવાય જવાની. बहुत निकले मेरे दिल से अरमा फिर भी कम निकले. बहुत निकले मेरे दिल से अरमा फिर भी कम निकले. અને હજારો ખ્વાહિશ થી એસી કે હર ખ્વાહિશ में दम निकले. આ એમને નથી મળ્યો. અમારી માવડીઓ જેવી ગોળ રોટલી કરે ને એવી જ હું કરતો. પણ એ બધું કર્યું છે. વેકેશનમાં ઘરે આવીને એટલે કહેતા ખબરદાર જો હું રોકાવ એટલા દી દાળ ભાત કે ખીચડી કર્યા છે. કેમ કે ઈ જ મળતું. પણ પછી આદત એવી પડી ગઈ ખીચડીની. હવે ખીચડી વગર નથી ચાલતા. પણ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી જો ઓછું ભોજન કરતો હોય ને તો એનો વેદ અભ્યાસ, ઉપનિષદનો અભ્યાસ, પુરાણનો અભ્યાસ બહુ મહેનત કરી છે. ત્યારે પરમાત્માએ અહીં સુધી પહોંચાડ્યા છે વિદ્યા અભ્યાસ માટે. એમને નથી મળ્યું. તો વંદન અમારા ગુરુ મહારાજને. અને ગોમતીજીમાં નાયા બહુ નાયા. હવે કોઈ એમ કે ને હાલો દ્વારકા, તો દ્વારકા નામ ન લેતા એમ કહી. હું 7 વર્ષ દ્વારકા ગયો. 7 વર્ષ. કેટલા? અને 7 વર્ષમાં 2 ટાઈમ બપોરે અને સાંજે 2 ટાઈમ મંદિરે જવાનું. 7 વર્ષનો હિસાબ તમે કરી લેજો. રોજનું 2 વાર 2 ટાઈમ હું દ્વારકાધીશના દર્શન કરતો, બપોરના અને સાંજના. 7 વર્ષનો અભ્યાસ. અને દિવસમાં 2 વાર દ્વારકાધીશના દર્શન કર્યા. વિચાર કરો કેટલા, સરવાળો કરજો છે, કેટલી વાર દ્વારકાધીશના દર્શન કર્યા. હવે એ કનૈયો મારા હૃદયમાંથી કેમ નીકળે? ખૂબ લાડ લડાવ્યા ભગવાને, સહને બહુ કર્યો. ત્યારે પરમાત્મા અહીં સુધી પહોંચાડ્યા છે. બપોર પછી ગુરુજીને ગોતવા જ નીકળવાના. કેમ કે વિદ્યાર્થી જીવનમાં હું કઈ પહેલેથી ડાયો નહોતો. વિદ્યાર્થી જીવનમાં તો તોફાન હોય ને, ન હોય? બાલ્યાવસ્થામાં તો હોય ને. બપોર પછી અમે 2-3 જણા હતા, ગુરુજીને હિત કરવાનું. અત્યારે દ્વારકા એટલું ખાલી ખાલી લાગતો, અત્યારે કામ જાય ને
ખાલી દ્વારકા હતું. તમે ક્યારેક દ્વારકા ગયા હો તો ખ્યાલ હોય, વેદ ભવન આપણે એક દરિયાની અંદર ભરતેશ્વર મહાદેવનું મંદિર છે, જે ગયા હશે એને ખબર હશે. તમે બધા આમ મારા પરિવાર જેવા છો એટલે કહી દઉં, નકર કથાની વાત નથી, પણ એ ભરતેશ્વરની જે ખાડી છે ને એમાં અમે બહુ દડા નાખ્યા, બહુ આનંદ કર્યો છે. દ્વારકા બધા જજો એકવાર, જે નો ગયો હોય, અને બેટ દ્વારકા ખાસ જાજો. આમાં કેટલા દ્વારકા ગયા છે? બધા ગયા છો ને? નો ગયા હોય વિનંતી, એક વાર દ્વારકા જાજો, અને ત્યાંથી એકવાર બેટ દ્વારકા જાજો. દ્વારકાધીશના દર્શન કર્યા ને બધાએ? મૂર્તિમાં તમને ક્યાં ફોલ્ટ લાગ્યો? દ્વારકાધીશની મૂર્તિમાં તમને કઈ તકલીફ દેખાય છે? દ્વારકાધીશની ઓરિજિનલ મૂર્તિ તો મોઢામાં લઈ ગયા હતા. આ મૂર્તિ તો ગોમતીજી માંથી નીકળેલી છે. તમે જોજો, દ્વારકાધીશની મૂર્તિમાં આંખો નથી, આંખો ચડાવેલી છે. હવે જાવ ત્યારે જોજો, બહુ મોટો ઇતિહાસ. પછી બેટ દ્વારકા જાવ તો તમે જોજો, અહીંયા મંદિર ઉપર ધજા છે, કેવડી મોટી છે, જોઈ ને? 52 ગજની ધજા. બેટ દ્વારકા હો, દ્વારકામાં તો છે મંદિર ઉપર, પણ બેટ દ્વારકામાં છે ને મંદિર ઉપર છે. મંદિરની બાજુમાં સ્તંભ છે, એ સ્તંભ ઉપર ધજા છે, મંદિર ઉપર નથી. જોજો, આનું રહસ્ય છે હો. હા, પણ મારે સંસારમાં રહી ભગવાનની ભક્તિ થાય. પ્રિયવર્ત રાજાએ બ્રહ્માજીનું આ યાદ રાખજો ધજા, હું તમને કહીશ કે આનું રહસ્ય શું છે. દ્વારકાધીશના મંદિર ઉપર છે, પણ બેટ દ્વારકા મંદિર ઉપર ધજા નથી, બાજુમાં છે. મંદિરની બાજુમાં અલગથી એક સ્તંભ છે, અને સ્તંભમાં ધજા છે. બ્રહ્માજીના કહેવાથી પ્રિયવ્રત નામના રાજા એ વિવાહ કરે, અને પરમાત્માની કૃપાથી ત્યાંથી એનો પણ વંશ છે, આગળ બતાવ્યો છે. તેની અંદર નાભાગ રાજા, ત્યાર પછી એના વ્રતની અંદર એ વર્ષની અંદર વૃષભદેવની કથા બતાવી છે. આ વૃષભદેવને 100 સંતાન હતા, 100 દીકરા હતા. એમાંથી 9 એ નવ યોગેશ્વર તરીકે ઓળખાય છે, અને બીજા દીકરાઓ બધા રાજપાટને ભોગવે છે. નાભી નામનો રાજા, આ વૃષભદેવથી આપણો જૈન ધર્મ આવ્યો. જૈન ધર્મનો ઉલ્લેખ અહીંથી થાય. જૈન ધર્મ છે ને એ વૃષભદેવથી શરૂ થયો. વૃષભદેવે જે રાજાને બોધ આપ્યો. પછી ભરતજીની કથા છે, અને ભરતજી પછી શ્રીમદ ભાગવતના 6થા સ્કંદની અંદર પરમાત્માના નામનો કેવો મહિમા છે એ બતાવ્યો છે. પણ આ કથા બહુ પ્રચલિત નથી, એટલે મારે થોડી થોડી તમને કેવી છે. જે કથા તમે નથી સાંભળતા ને એ મારે તમને વિસ્તારથી કેવી છે. જે કથા તમે સાંભળી છે એને કદાચ હું થોડા ટૂંકાણમાં કહીશ તો ચાલશે. તો યશોદા માને બહુ હેરાન કરશે કનૈયો, એટલે એને દામણાથી બાંધશે, એ બધાને ખબર જ છે.
પણ આ ભાગવતની અંદર કેટલો સાર ભરેલો છે ને મારે એ બધું તમને કહેવું છે. અને ઘણા સમય પછી મને એક એવો પરિવાર મળ્યો, એવા શ્રોતાજનો મળ્યા છે, વિચાર કરો. એટલે મેં બપોરે કહ્યું હતું ને, નકર અમારો રોજનો વિષય છે બોલી તો અમે દઈએ, એમાં કઈ નવાઈ નથી. બોલવું ગુરુ મહારાજની કૃપા છે, બોલ્યા જ કરીએ. પણ એકાદા ફોલ્ડર ઉપર કથા ચાલુ હોય. આ દેવિયા પરિવાર ઉપર ઠાકોરજી હું રાજી છે એ સમજાતું નથી, બધા ફોલ્ડરો ભૂલી ગયા. એટલે શું બોલવું, શું મૂકી દેવું, કયું દ્રષ્ટાંત દેવું, ક્યાં ભજનની વાત કરવી, એ હું પોતે નક્કી નથી કરી શકતો. પણ સંધ્યા સમય થઈ ગયો છે, ઠાકોરજીની સાથે આ બધાય અમારી આખી આ અમારો પરિવાર છે, અમારા ઘરેણા છે બધા, આ બધાની સાથે તમને એટલું કહું, એક વચન આપું છું કે વ્યાજ સહિત પાછું જઈને જાવ છો. હા, વ્યાજ હોતો આપું. પણ આજની આ કથાને આપણે વિરામ આપીએ. 2 મિનિટ હરિ નામનું સંકીર્તન કરશું. સભા મંડપની અંદર બેઠેલા જેટલા વ્યક્તિઓ છો, 2-5 મિનિટમાં, જો કે મેં તમારી અડધી કલાક લીધી એનું કારણ લાઈટ હતી. મારો કનૈયા જેવો છે. ભગવાન કેમ કે તમારી કમાણીનો મારો 10નો ભાગ છે, હું મારું લીધા વગર મૂકું જ નહીં. મારું એવું છે, હું મારું લીધા વગર મૂકું જ નહીં. અડધી કલાક આમ તેમ તમે કહ્યું એટલે મેં કહ્યું. અને કોઈનું કદાચ કઈ રહી જાય ને થોડું ઘણું તો પાછું આવવું પડે. એટલે અહીંયા નહીં આપણે આપવું છે વ્યાજ સહિત, એમાં ના નહીં, અહીંયા નહીં આપી દેવું. સભા મંડપની અંદર બેઠેલા જેટલા ભક્તજનો છો એ બધાને ખાલી નાની એવડી વિનંતી છે કે દરેકે ભગવાનની આરતી અને પ્રસાદ લઈને પછી પોતાનું સ્થાન છોડવું. કેમ કે આખી કથા તમે શ્રવણ કરી હોય અને પ્રસાદ લેવાનું બાકી રહેવા ગયો તો સત્યનારાયણની કથામાં એક પ્રસંગ આવે, ખબર છે ને? કલાવતી નામની કન્યા, એને ભગવાનનું વ્રત કર્યું પણ ખાલી પ્રસાદ લેવાનું બાકી રહેવા દીધું. અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને મળવા માટે નદીના તટ પર ગઈ તો ભગવાને આખું એનું વહાણ હતું ને એ અદૃશ્ય કરી દીધું. સ્વામી દેખાણા જ નહીં. તમે લોકો જો અહીંથી કથામાંથી પ્રસાદ લીધા વગરના ઘરે જાઓ અને જો આવું કઈ થાય તો એમાં મારી કોઈ જવાબદારી નહીં. એટલે પ્રસાદ લઈને જાજો, પછી નો કહેતા વિરાધે ભજન શ્રી વિરાધે ભજન શ્રી
શક્તિ અંબે માત કી જય. ગુસાઈની પરમ દયાળની જય. કુળદેવી માત કી જય. પિતૃ નારાયણ દેવ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. જગિયા ભો કી જય. ઓમ નમઃ પાર્વતી વદને પૂજામાં બેઠેલા યજમાનો તેમજ પરિવારના ભાઈઓ બહેનો આરતી માટે ઉપસ્થિત રહે. આમંત્રણ નથી એટલે હું તો નહીં જાઉં, પણ અંતઃકરણના ભાવથી શિવજી બધું જાણે છે. મેં આગળ કીધું ને કે તમે મોઢેથી કોઈને એમ કહો ભગવાન તમારું સારું કરે, તો એ તો એક સારું લગાડવાની વાત છે, પણ આશીર્વાદ અંદરથી નીકળે. આશીર્વાદ એ અંદરથી નીકળે, અને અંદરથી જે આશીર્વાદ નીકળે ને એની બીજી કોઈ કિંમત ન હોય, પણ ભાવ અંતઃકરણના ભાવથી જે મળે ને 100% માં મને મારું વાલું પાત્ર છે. માં મેં એક દિવસ કહ્યું હતું, ગરુડ પુરાણમાં લખેલું છે કે દીકરો પોતાના બાપને કાંધ આપે એટલે પિતૃ ઋણમાંથી મુક્ત થઈ જાય. આમ ગરુડ પુરાણમાં લખ્યું છે. પણ આ જગતનું એક ઋણ એવું છે જેમાંથી હું તમે કોઈ દિવસ મુક્ત ન થઈ શકીએ, ઈ છે માં. માના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ન થઈ શકીએ. એમ અંતઃકરણથી જે ભાવ જાગે, અંતઃકરણથી જે મળે એની કોઈ કિંમત ન હોય. ભગવાન બુદ્ધનું શાસન શરૂ છે અને ભગવાન બુદ્ધ પોતાનું આખું પંડોળ લઈ અને ઉજ્જૈન નગરીની અંદર જાય છે. ઉજ્જૈન નગરીમાં ત્યાંના જે નગર શેઠ હતા ને એને ખબર પડી કે બુદ્ધ મારા નગરની અંદર આવ્યા છે. એટલે નગર શેઠે જઈ ભગવાન બુદ્ધને કીધું, બાપજી કાલે મારા ઘરે તમે ભિક્ષા લેવા માટે આવજો. હું તમને આમંત્રણ આપી જાઉં છું, કાલે મારા ઘરે આવજો અને ભિક્ષા લઈ જજો. બીજે દિવસે સવાર થયું. હવે નગર શેઠ જેવો દાતા અને બુદ્ધ જેવા ભિક્ષુક, બપોરનો સમય થયો. બુદ્ધ પોતાનો આખો પંડોળ લઈ અને નગર શેઠના દ્વારે આવે છે. અને બુદ્ધ જેવા ભિક્ષુક કોઈના આંગણે આવે એટલે નગર શેઠે ભિક્ષામાં દૂધપાક બનાવ્યો હતો. બુદ્ધે આવ્યા, પોતાનો કમંડલ લાંબો કર્યો, ભવતી ભિક્ષાં દેહી એમ કરીને આમ કમંડલ લાંબો કર્યું ને. નગર શેઠ તેમાં દૂધપાક પીરસવા માટે જાય ત્યાં શેઠની નજર
એ બુદ્ધના કમંડળમાં પડી. એટલે કહ્યું, ઓહો બાપજી, देखो बाबूजी, आपके कमंडल में तो कादर भरा हुआ है, आपके कमंडल में कीचड़ भरा हुआ है. बुद्धे પોતાના કમંડળમાં જોયું, इसमें तो कादव है, इसमें तो कीचड़ है. माफ करना, मैंने देखा नहीं था, आप रुको, मैं अभी इसको साफ कर देता हूं. राजन, आप उभा રહ્યો, હમણાં આને સાફ કરી નાખો. બુદ્ધ પોતાનું કમંડળ સાફ કરી ફરીથી ભવતી વિક્ષાન દેહી કરીને ઉભા રહ્યા. એટલે નગર શેઠે એમાં દૂધપાક પીરસી દીધો. પછી દૂધપાકનું જે પાત્ર હતું ને એ નીચે મૂક્યું. નીચે મૂકી દે, હાથ જોડી બુદ્ધને એમ કહે છે, બાપજી હવે સારા એવા આશીર્વાદ આપો. હવે સારા એવા આશીર્વાદ આપો. ત્યારે બુદ્ધે એક પ્રશ્ન કર્યો, હે શેઠ, મારા આશીર્વાદની કિંમત ઈ તારા દૂધપાક કરતા વધારે કે ઓછી છે? મારા આશીર્વાદની કિંમત ઈ તારા દૂધપાક કરતા વધારે કે ઓછી? બાપજી, આશીર્વાદની કિંમત તો વધારે હોય ને, એને કઈ દૂધપાક સાથે થોડી સરખાવાય. હવે બુદ્ધનો જવાબ સાંભળજો. બુદ્ધ જવાબ આપે છે, હે શેઠ, હે નગર શેઠ, એક કાદવ ભરેલા કીચડ ભરેલા કમંડળની અંદર, એક કાદવ ભરેલા કીચડ ભરેલા કમંડળની અંદર જો તું તારો સામાન્ય દૂધપાક નો પીરસી શક્યો, તો તારી આ કાદવ ભરેલી કીચડ ભરેલી કાયામાં હું મારો આશીર્વાદ કઈ રીતે પીરસું? હે, એટલે અંદરથી સાફ થવું બહુ જરૂરી છે. શિવ અંતઃકરણથી રાજી નથી, પણ સ્ત્રી હઠ